વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં બે ભિન્ન બોર્ડ વર્ક આવશે જેને ધ્યાનમાં લેશો. વિદ્યાર્થી મિત્રો, 11 સાયન્સમાં સંતુલન ચેપ્ટર. હવે સંતુલન ચેપ્ટર જે છે એ JEE નીટ લેવલે બે ભાગમાં વહેંચાયેલું છે. પહેલો ભાગ છે રાસાયણિક સંતુલન અને બીજો ભાગ છે આયનીય સંતુલન. જો કે 11 સાયન્સની અંદર એ સંતુલન ચેપ્ટર એક જ છે, પણ JEE નીટ લેવલે એના આ બે ભાગ છે, જેમાંથી રાસાયણિક સંતુલન જે છે એ આપણે પૂરો કરી ચૂક્યા છીએ અને આપણે આયનીય સંતુલન એ જ ચેપ્ટરનો બીજો ભાગ, પણ JEE નીટ લેવલે બંને અલગ ભાગ છે, એટલે કે બંને અલગ ચેપ્ટર છે. એટલે આયનીય સંતુલન ચેપ્ટર જે છે એમાં આપણે કોન્સેપ્ટ ક્લિયર કરીશું. એમાં સૌથી પહેલું છે વિદ્યુત વિભાજ્ય પદાર્થ અથવા જેને આયનીય પદાર્થ પણ કહે છે. તો આ એની વ્યાખ્યા છે કે જલીય દ્રાવણમાં, જલીય દ્રાવણને આવી રીતે પણ લખી શકાય, જલીય દ્રાવણમાં આયનો ઉત્પન્ન કરે તેવા પદાર્થોને વિદ્યુત વિભાજ્ય પદાર્થો અથવા આયનીય પદાર્થો કહે છે. વ્યાખ્યાથી આપણે પરિચિત જ છીએ. આના ઉદાહરણોમાં એસિડ, બેઝ, ક્ષાર એ ત્રણ પ્રકારના પદાર્થો આના ઉદાહરણમાં છે, જેનો અભ્યાસ પણ બોર્ડ લેવલે થયેલો જ છે. સેકન્ડ થિંગ લખ્યું છે વિદ્યુત વિભાજ્ય પદાર્થના જલીય દ્રાવણમાં બનતી મૂળભૂત ઘટનાઓ અથવા પ્રક્રિયાઓ. તો સૌથી પહેલું લખ્યું છે વિદ્યુત વિભાજ્ય પદાર્થને પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે નીચે મુજબની તબક્કાવાર ઘટનાઓ બને છે. કારણ કે જલીય દ્રાવણ બનાવવા માટે પાણી દ્રાવક છે અને વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે એ દ્રાવ્ય છે. તો એસિડ, બેઝ અથવા ક્ષાર આ ત્રણમાંથી કોઈ પણ વિદ્યુત વિભાજ્ય પદાર્થને પસંદ કરો તો દ્રાવકની અંદર આપણે એને એડ કરવો પડે, એટલે કે ઉમેરવો પડે. તો તમે જ્યાં સુધી પાણીમાં એ પદાર્થ ઉમેરશો નહીં ત્યાં સુધી તો જલીય દ્રાવણ બનવાનું નથી. એટલે જલીય દ્રાવણ બનાવવા માટે લખ્યું છે કે વિદ્યુત વિભાજ્ય પદાર્થને પાણીમાં ઉમેરવામાં આવે. જલીય દ્રાવણ બનાવવા માટે સૌથી પહેલું સ્ટેપ આ છે. એટલે પાણીમાં ઉમેરો અને પછી જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ વિશે આપણે અહીંયા સમજી રહ્યા છીએ. એમાં સૌથી પહેલી ઘટના લખ્યું છે વિલયન. હવે આ વિલયન છે એક જાતની પૃષ્ઠ ઘટના છે, આપણે એમ પણ કહી શકીએ. એટલે 12 સાયન્સની અંદર ચેપ્ટર છે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, એની અંદર વિલયનનો ઉલ્લેખ છે. પણ વિલયન એટલે સાદી ભાષામાં આપણે એને કહીએ કે પદાર્થનું પાણીમાં દ્રાવ્ય થવું અથવા ઓગળવું. પદાર્થનું પાણીમાં દ્રાવ્ય થવું અથવા ઓગળવું, પાણીમાં ભળી જવું, એને પણ વિલયન કહેવાય. જેમ કે રજકણો છે એ હવામાં ભળી ગયા છે તો રજકણોનું હવામાં વિલયન, આપણે એવું કહી શકીએ. ખાંડને પાણીમાં ઓગાળીએ તો એ ખાંડનું પાણીમાં વિલયન, મીઠાને પાણીમાં ઓગાળીએ તો મીઠાનું પાણીમાં વિલયન, આપણે એનો ઓગળવું પણ કહીએ છીએ. અહીંયા મેં લખ્યું છે તે કલા રૂપાંતરણ પ્રક્રિયા છે. કલા, ફેઝ, અને ફિઝિકલ સ્ટેટ એટલે કે ભૌતિક સ્વરૂપ, આ બંને અલગ વસ્તુ છે. દાખલા તરીકે ખાંડ છે એને એક વાટકીમાં લઈ અને આપણે ગરમ કરીએ, ગેસ ચાલુ કરી અને વાટકીને ગેસ ઉપર મૂકી દઈએ તો ખાંડ જે છે ઘન પદાર્થ છે એ ઊંચા તાપમાને પીગળીને પ્રવાહી સ્વરૂપ ધારણ કરશે. તો આપણે એમ કહીશું કે ખાંડનું પીગલન થયું. એટલે ખાંડ ઘનમાંથી પ્રવાહી, ભૌતિક સ્વરૂપ એનું બદલાયું, ઘનમાંથી પ્રવાહી બન્યું. પણ એના માટે ઊંચા તાપમાનની જરૂર પડી. પણ હવે એ જ ઘન ખાંડ છે એને પાણીમાં નાખીને પડી રહેવા દઈએ તો એ પાણીમાં પડી આપમેળે ઓગળી જશે. એને કહેવાય વિલયન. એટલે પડી આપમેળે ઓગળી જાય છે તો એનું સ્વરૂપ શું થઈ ગયું? ઘનમાંથી પ્રવાહી થયું? નહીં, એને ઘનમાંથી દ્રાવ્ય સ્વરૂપ ધારણ કર્યું એવું કહેવાય. તો આ દ્રાવ્ય સ્વરૂપ ધારણ કર્યું એ દ્રાવ્ય કલા છે. તો આપણે એમ કહીશું કે તે કલા રૂપાંતરણ પ્રક્રિયા છે. દાખલા તરીકે મીઠું, તો મીઠું ઘન પદાર્થ છે. આપણા ઘરમાં જે ખાવામાં વપરાય છે ખોરાકમાં એ મીઠું NaCl એ ઘન પદાર્થ છે. મીઠું એને પાણીમાં ઉમેરતા નીચે મુજબની પ્રક્રિયા થશે. તમે અહીંયા જોઈ શકો છો NaCl સોલિડ લખ્યું છે, તીરની નિશાની ઉપર પાણી લખ્યું છે, એટલે કે પાણીમાં એને એડ કરીએ છીએ. મીઠું પડ્યું દ્રાવ્ય થઈ જશે અને મીઠાના અણુઓ છે એ જલીયકરણ પામશે. આ જલીયકરણ શબ્દ જે છે એનાથી આપણે પરિચિત છીએ. જલીયકરણ ઘટના છે, બરાબર. જલીયકરણ ઘટના એ મૂળભૂત ઘટના છે, એ થશે તો જ વિલયન થશે. એટલે NaCl ના અણુ દ્રાવ્ય સ્થિતિમાં આવી ગયા. એટલે આપણે અહીંયા લખ્યું છે દ્રાવ્ય સ્વરૂપ અથવા દ્રાવ્ય કલા. એટલે જલીય દ્રાવણમાં જો દ્રાવ્ય કલા હોય તો આપણે એને એક્વિયસ લખીશું.
મેં અથવા કરીને જલીયકરણ પામેલું સ્વરૂપ એવું પણ લખ્યું છે. ટૂંકમાં NaCl ઘન અણુઓ એ હવે દ્રાવ્ય સ્વરૂપમાં આવ્યા અને પાણીના અણુઓથી ઘેરાઈ વળ્યા, એટલા માટે આપણે અહીંયા એકવીએસ લખીએ. એને આપણે જલીયકરણ પામેલું સ્વરૂપ પણ કહીએ છીએ. જો ઘન વિદ્યુત વિભાજ્ય હોય, જેમ કે NaCl ઘન છે, પણ એના બદલે દાખલા તરીકે હું HCl કે H2SO4 લઉં તો HCl વાયુ સ્વરૂપનો વિદ્યુત વિભાજ્ય છે, પણ એને પાણીમાં ઉમેરીએ પછી જ એનું વિયોજન થાય, મીન્સ કે પછી જે દ્રાવ્ય થઈ અને પછી એ આયનો છૂટા પાડે છે. એવી રીતે H2SO4, H2SO4 વાસ્તવમાં પ્રવાહી છે, HNO3 પ્રવાહી છે, તો એ પદાર્થો પાણીમાં દ્રાવ્ય થાય, બરોબર છે. તો અહીંયા જે લખ્યું છે એ બાબત લાગુ પડતી નથી. મેં ફક્ત લખ્યું છે ઘન વિદ્યુત વિભાજ્ય હોય. તો લખ્યું છે જો ઘન વિદ્યુત વિભાજ્ય હોય તો આ ઘટના એટલે વિલયન થવાની ઘટના, દ્રાવ્ય થવાની ઘટના. તો લખ્યું છે જો ઘન વિદ્યુત વિભાજ્ય હોય તો આ ઘટના એટલે કે દ્રાવ્ય થવાની ઘટના અથવા વિલયન થવાની ઘટના તેની લેટિસ એન્થાલ્પી એટલે કે જે તે ઘન વિદ્યુત વિભાજ્ય છે એની લેટિસ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પીના સાપેક્ષ મૂલ્યો ઉપર આધાર રાખે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ લેટિસ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પી આ બે શબ્દો અથવા તો આ બે એન્થાલ્પી જે છે એના વિશેનો અભ્યાસ એ પણ 11 સાયન્સમાં ઉષ્માગતિશાસ્ત્રની અંદર છે. એટલે લેટિસ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પી આ બે શબ્દો આપણા માટે અપરિચિત અથવા અજાણ્યા શબ્દો નથી. એટલે ફરીથી કહી દઉં છું, જો ઘન વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોય અને એને આપણે પાણીમાં ઉમેરીએ અને વિલયન ઘટના વિશે અથવા તો ઓગળવા વિશે આપણે વિચારવું હોય તો મેં લખ્યું છે કે આ ઘટના તેની લેટિસ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પીના સાપેક્ષ મૂલ્યો ઉપર આધાર રાખે છે. અને એ જે સ્પષ્ટતા છે, બરોબર, એ થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરની અંદર આપણે કરેલી છે. અને એ ઘટના માટે આપણે આવું વિચારેલું છે કે જો લેટિસ એન્થાલ્પી એ જલીયકરણ એન્થાલ્પી કરતા વધારે હશે તો વિદ્યુત વિભાજ્ય પદાર્થ એ દ્રાવ્ય થશે જ નહીં. પણ જો જલીયકરણ એન્થાલ્પી લેટિસ એન્થાલ્પી કરતા વધારે હશે તો જ એ વિદ્યુત વિભાજ્ય પદાર્થ એ પાણીમાં દ્રાવ્ય થશે. અને લગભગ બંને મૂલ્યો સમાન જેવા હશે, નજીકના હશે, તો તે પદાર્થ વિદ્યુત વિભાજ્ય પદાર્થ એ પાણીમાં ઘણો ઓછો અથવા એને અલ્પ દ્રાવ્ય પદાર્થ એટલે ઘણો ઓછો દ્રાવ્ય થાય એટલે એને અલ્પ દ્રાવ્ય પદાર્થ કહેવાય. એ પ્રમાણેની સ્પષ્ટતા આપણે ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરની અંદર પણ કરેલી છે. બીજા નંબરની ઘટના છે આયન યુગ્મનું બનવું. તો મેં લખ્યું છે, એટલે અહીંયા લખ્યું છે તબક્કાવાર ઘટનાઓ બને છે. એમાં પહેલી ઘટના વિલયન ઓગળશે, બીજી ઘટના આયન યુગ્મનું બનવું. લખ્યું છે વિલયન બાદ દ્રાવ્ય કલામાં રહેલા વિદ્યુત વિભાજનના અણુઓ. આ વિલયન થઈ ગયું એટલે આ દ્રાવ્ય કલામાં વિદ્યુત વિભાજનનો અણુ આવી ગયો. તો વિલયન બાદ દ્રાવ્ય કલામાં રહેલા વિદ્યુત વિભાજનના અણુના ઘટક પરમાણુઓ કે સમૂહો વિરુદ્ધ વીજભાર ધરાવતા આયન યુગ્મોમાં ફેરવાય છે. હવે મેં અહીંયા ઉદાહરણ લખ્યું છે. હવે લખ્યું કે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયન યુગ્મોમાં ફેરવાય છે અને માટે ઘટના છે એ આયન યુગ્મનું બનવું એવી રીતે આપણે ઓળખીશું. જેમ કે અહીંયા NaCl એ દ્રાવ્ય કલાનો અણુ છે, એકવીએસ લખ્યું છે, તો મેં NaCl એકવીએસ જ લખ્યું છે. પણ સોડિયમ પરમાણુ અને ક્લોરીન પરમાણુ એ બંને ઘટક પરમાણુઓ છે. એટલે મેં લખ્યું છે કે વિદ્યુત વિભાજ્યના અણુઓના ઘટક પરમાણુઓ, તો NaCl માટે Na અને Cl બે ઘટક પરમાણુઓ છે. એમાંથી સોડિયમ છે એ ધન વીજભારિત બને છે, ક્લોરીન ઋણ વીજભારિત બને છે. હવે એવું શા માટે થાય છે એનો અભ્યાસ પણ 11 સાયન્સમાં આપણે કરેલો જ છે કે સોડિયમ ધાતુ પરમાણુ છે એ ધન વીજભારિત આયન બનવાનું વલણ ધરાવે, ક્લોરીન અધાતુ છે એ ઋણ વીજભારિત આયન બનવાનું વલણ ધરાવે. સો ધેટ કે આપણે એ ડિટેલને તો સ્વયં સ્પષ્ટ હોવાથી આપણે સમજી શકીએ છીએ. પણ NaCl નો દ્રાવ્ય અણુ એટલે દ્રાવ્ય કલાનો અણુ એ હવે એના ઘટક પરમાણુઓ જે છે એ આવા વિરુદ્ધ વીજભારિત આયનોમાં રૂપાંતરિત પામશે. પણ એ આયનો એકબીજાથી છૂટા પડતા નથી, એકબીજા સાથે જ રહે છે. એટલા માટે આપણે એને આયન યુગ્મ કહીશું. એવી રીતે Na2SO4 છે. હવે Na2SO4 છે એમાં સોડિયમ પરમાણુ છે, પણ SO4 છે એ પરમાણુ સમૂહ છે. એટલે અહીંયા લખ્યું છે પરમાણુઓ કે સમૂહો. તો SO4 તેમાં સલ્ફર અને ઓક્સિજન પરમાણુઓ એકબીજાથી છૂટા અથવા અલગ વીજભાર ધરાવતા નથી. SO4 આખો પરમાણુ સમૂહ છે. અને એને સોડિયમ પરમાણુ, તો સોડિયમ પરમાણુ ધન વીજભારિત બને છે.
એવા બે ધન વીજભારિત સોડિયમ પરમાણુને આપણે આવી રીતે દર્શાવ્યા. એની સાથે SO4 આખો સમૂહ એ -2 વીજભાર ધરાવે છે અને એની પણ કલા એ દ્રાવ્ય કલા છે એવું આપણે દર્શાવ્યું છે, એટલે કે જલીયકરણ થયેલી જ કલા aqueous દર્શાવ્યું છે. અહીંયા બે વિરુદ્ધ વીજભારિત આયનો એકબીજા સાથે છે એટલે એને આયન યુગ્મ કહેવાશે. એમાં અહીંયા પણ બે વિરુદ્ધ વીજભારિત આયનો જ એકબીજા સાથે છે એટલા માટે આપણે એને આયન યુગ્મ કહીશું. અહીં બે વિરુદ્ધ વીજભારિત આયનો એની સંખ્યા કેટલી છે એ નહીં, પણ બે વિરુદ્ધ વીજભારિત તમે જોઈ શકો છો કે અહીંયા બે વિરુદ્ધ વીજભારિત આયનો છે અને સંખ્યા એક એક જ છે એટલે આપણે યુગ્મ કહીએ, એવું નથી. અહીંયા જોઈશું તો એક આયન છે ઋણ વીજભારિત એ એક છે અને ધન વીજભારિત આયન બે છે તો ટોટલ 3 આયન થાય છે, તો આપણે એને યુગ્મ કહીએ કે ન કહીએ? પણ વાસ્તવમાં એ રીતે નથી સમજવાનું. બે વિરુદ્ધ વીજભારિત આયનો એકબીજા સાથે છે એટલે આપણે એને આયન યુગ્મ તરીકે ઓળખીશું. એ આયનોની સંખ્યા કેટલી છે એના આધારે આપણે એને આયન યુગ્મ તરીકે ઓળખતા નથી. તો ફરીથી ઉદાહરણને જોઈ લઈએ. NaCl જે દ્રાવ્ય કલાનું અણુ છે એવું જ દર્શાવ્યું છે aqueous, પણ એના ઘટક પરમાણુઓ છે વિરુદ્ધ વીજભારિત આયનો તરીકે અસ્તિત્વમાં આવે છે પણ એકબીજાથી છૂટા પડતા નથી, એકબીજા સાથે જ જોડાયેલા રહે છે એટલે આપણે એને આયન યુગ્મ કહીશું. એવી રીતે અહીંયા Na2SO4 એમાંથી સોડિયમ પરમાણુ એ ધનભારીય બને છે અને SO4 એ પરમાણુ સમૂહ છે જે આખો SO4 પરમાણુ સમૂહ એ -2 વીજભારિત બને છે. આમ અહીં પણ બે વિરુદ્ધ વીજભારિત આયનો એકબીજા સાથે સંકળાયેલી અથવા જોડાયેલી સ્થિતિમાં જ રહ્યા છે માટે એને પણ આપણે આયન યુગ્મ કહીશું. હવે આ બીજા બોર્ડવર્કમાં આપણે ત્રીજા નંબરની મૂળભૂત ઘટના જોઈ રહ્યા છીએ. ત્રીજા નંબરની જે મૂળભૂત ઘટના છે એ લખ્યું છે વિયોજિત આયનોનું બનવું. હવે બીજા નંબરની ઘટના હતી આયન યુગ્મોનું બનવું અને આ ત્રીજા નંબરની ઘટના છે વિયોજિત આયનોનું બનવું. એટલે આયન યુગ્મોથી હવે આગળ કંઈક ઘટના બનશે, આગળ કંઈક પ્રક્રિયા થશે. લખ્યું છે આ તબક્કે આયન યુગ્મોમાંના ઘટક આયનો એકબીજાથી છૂટા પડીને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે જેને વિયોજિત આયનો કહે છે. હવે આ ઘટનાને આપણે વિયોજન પણ કહી શકીએ. દાખલા તરીકે Na+Cl- આ આયન યુગ્મ છે અને એમાંથી Na+ અને Cl- બંને આયનો એકબીજાથી છૂટા પડી જાય છે, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, જલીય દ્રાવણમાં એકબીજાથી સ્વતંત્ર તરી શકે છે. એવી રીતે અહીંયા Na+ ના બે આયનો અને SO4-2 સમૂહ એ પણ આયન, આવું આયન યુગ્મ છે. અને હવે શું થાય છે તો બે Na+ આયનો એ છૂટા પડી જાય છે SO4-2 આયનથી, એટલે 3 આયનો એકબીજાથી સ્વતંત્ર એ દ્રાવણમાં મુક્ત રીતે ફરી શકશે. એટલે મેં લખ્યું છે કે એકબીજાથી છૂટા પડીને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે જે વિયોજિત આયનો, જેને વિયોજિત આયનો કહે છે અથવા તે વિયોજિત આયનો તરીકે ઓળખાય છે. અને આ ઘટના છે એને વિયોજન પણ કહી શકાય. સો ધેટ કે વિયોજન થઈ ગયા પછી એ ઘટનાઓ જે છે એ પૂરી થઈ જાય છે, પછી ત્યાંથી આગળ કોઈ ઘટના બનતી નથી. એટલે આયન યુગ્મો જે બીજી ઘટનાથી બન્યા હતા એ આયન યુગ્મો હવે વિયોજન પામીને વિયોજિત આયનો બની જશે. એટલે મેં અહીંયા વિયોજિત આયનો લખ્યું છે. હવે જલીય દ્રાવણમાં થતી લાક્ષણિક ઘટનાઓ આગળ આપણે જોઈ એ મૂળભૂત ઘટનાઓ હતી. પહેલી વિલયન, બીજી આયન યુગ્મોનું બનવું, ત્રીજી વિયોજિત આયનોનું બનવું. આ બધી મૂળભૂત ઘટનાઓ છે. પણ લાક્ષણિક ઘટનાઓ જે છે એમાં પહેલી લખી છે વિયોજન. તો મેં વિયોજન ઘટનાની વ્યાખ્યા શું લખી છે કે વિદ્યુત વિભાજ્ય પદાર્થનું દ્રાવણ છે તો જલીય દ્રાવણમાં વિદ્યુતનું વહન કરી શકે તેવા આયનો ઉત્પન્ન થવાની ઘટનાને વિયોજન કહે છે. તો આનો અર્થ એવો થાય, અને મેં લખ્યું છે ઉપરોક્ત ઘટના નંબર 3, એટલે આ જે 3 નંબરની ઘટના જે છે એ જ વાસ્તવમાં વિયોજન ઘટના છે. તો તમે જોઈ શકો છો કે જમણી બાજુએ વિયોજિત આયનો છે અને ડાબી બાજુએ આયન યુગ્મો છે. પણ આયન યુગ્મો છે એ વિદ્યુતનું વહન નહીં કરી શકે, જ્યારે વિયોજિત આયનો એકબીજાથી સ્વતંત્ર છે એવા વિરુદ્ધ વીજભારિત આયનો છે એ વિદ્યુતનું વહન કરી શકશે. એટલે વિયોજનની વ્યાખ્યામાં મેં આ શબ્દોનો ઉપયોગ કર્યો છે. જલીય દ્રાવણમાં વિદ્યુતનું વહન કરી શકે તેવા આયનો ઉત્પન્ન થવાની ઘટનાને વિયોજન કહે છે. આ ઘટના દ્રાવણની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો.
કે આયન યુગ્મ એટલે એક જ સ્પીસીઝ અને આયનો એકબીજાથી સ્વતંત્ર થઈ જવા એટલે બે અથવા બે કરતા વધારે સ્પીસીઝ. યાદ રાખો કે આમાંથી આ બંનેને છૂટા પડવું છે તો એને જગ્યાની જરૂર પડશે અને દ્રાવણની અંદર એ જગ્યા કોના દ્વારા મળશે? તો દ્રાવક દ્વારા મળશે. એટલે દ્રાવણમાં દ્રાવકનું પ્રમાણ એ આવું વિયોજન થવા માટે ખૂબ જ મહત્વનું છે. જો દ્રાવકનું પ્રમાણ સાપેક્ષમાં વધારે હશે એટલે કે દ્રાવણ મંદ હશે તો આ છૂટા પડવાની જે ઘટના છે એ સરળતાથી થશે, એટલે કે વિયોજન સરળતાથી થશે. હવે દ્રાવણની અંદર દ્રાવક અને દ્રાવ્ય બે વસ્તુ હોય એટલે કે બે ઘટકો હોય. તો દ્રાવક ની અંદર દ્રાવ્યનું સાપેક્ષ પ્રમાણ એને તો સાંદ્રતા કહેવાય. તો આપણે અહીંયા લખ્યું છે આ ઘટના દ્રાવણની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. એટલે કે દ્રાવ્યના જથ્થાની સાપેક્ષમાં દ્રાવકનો જથ્થો કેવો છે? વધારે છે, ઓછો છે? અથવા દ્રાવકના જથ્થાની સાપેક્ષમાં દ્રાવ્યનો જથ્થો વધારે છે કે ઓછો છે? આ બાબત એ સાંદ્રતા સાથે સંબંધ ધરાવે છે. તો આપણે વિયોજન ઘટના માટે વિચાર્યું કે વિયોજન ઘટના એટલે આયનોનું એકબીજાથી છૂટા પડવું અને છૂટા પડવા માટે જગ્યાની જરૂર પડે. આવી જગ્યા કોણ આપે? આવી જગ્યા દ્રાવક આપે. જરૂર કોને છે? દ્રાવ્ય અણુઓને. દ્રાવ્ય પદાર્થ NaCl, દ્રાવ્ય પદાર્થ Na2SO4. આના આયનોને છૂટા પડવા માટે જગ્યાની જરૂર છે અને આવી જગ્યા કોણ આપશે? તો દ્રાવક આપશે. એટલે દ્રાવક જેટલું વધારે એટલી જગ્યા વધારે. હવે દ્રાવક જેટલું વધારે એટલું દ્રાવણ વધારે મંદ કહેવાય. એટલે આપણે કહી શકીએ કે સાપેક્ષમાં મંદ દ્રાવણમાં વધુ વિયોજન થાય છે તો સાપેક્ષમાં સાંદ્ર દ્રાવણ હોય એમાં ઓછું વિયોજન થશે. એટલે આપણે એવું યાદ રાખીશું કે મંદ દ્રાવણ હોય એટલે દ્રાવ્યની સાપેક્ષે દ્રાવકનો જથ્થો ઘણો વધારે હોય. એ સ્થિતિમાં ઘણી વધુ જગ્યા મળે છે એટલે આયનોનું એકબીજાથી સ્વતંત્ર છૂટા પડવાની ઘટના પણ સરળતાથી બને છે. એટલે આપણે લખી શકીએ સાપેક્ષમાં મંદ દ્રાવણમાં વધુ વિયોજન થાય છે. બીજા નંબરે આયનીકરણ. આપણે જે લાક્ષણિક ઘટનાઓ છે એમાં આયનીકરણ. જલીય દ્રાવણમાં કોઈ પણ પ્રકારની વીજભારીય સ્પીસીઝ બનવાની ક્રિયાને આયનીકરણ કહે છે. ફરીથી, જલીય દ્રાવણમાં કોઈ પણ પ્રકારની વીજભારીય સ્પીસીઝ બનવાની ક્રિયાને આયનીકરણ કહે છે. હવે આપણે પેલી મૂળભૂત ઘટનાઓને યાદ કરીએ તો એમાં આયન યુગ્મ પણ બને છે તો એ પણ વીજભારીય સ્પીસીઝ છે. આ ઘટના તો એમાં આયનો એકબીજાથી સ્વતંત્ર એટલે કે વિયોજિત આયનો બને છે તો પ્રત્યેક વિયોજિત આયન એ પણ વીજભારીય સ્પીસીઝ છે. તો કોઈ પણ પ્રકારની વીજભારીય સ્પીસીઝ બનવાની ક્રિયાને આયનીકરણ કહે છે. પણ આપણે યાદ રાખીશું કે વિયોજિત આયનો છે તો વીજભારનું વહન કરી શકશે. જેમ કે અહીંયા વ્યાખ્યામાં લખ્યું છે કે વિદ્યુતનું વહન કરી શકે એટલે કે વીજભારનું વહન કરી શકે તેવા આયનો ઉત્પન્ન થવાની, તો એ તો વિયોજિત આયનો જ ઉત્પન્ન થવાની ક્રિયા થઈ. એટલે અહીંયા જે લખ્યું છે કે કોઈ પણ પ્રકારની વીજભારીય સ્પીસીઝ બનવાની ક્રિયા, તો એમાં વિયોજિત આયનોનો પણ સમાવેશ થશે અને આયન યુગ્મોનો પણ સમાવેશ થશે. પરંતુ ફરક શું છે? વિયોજિત આયનો એ વીજભારનું વહન કરશે અને આયન યુગ્મો એ વીજભારનું વહન કરશે નહીં. એટલે આપણે અહીંયા આવી રીતે પણ વિચારી શકીએ કે જલીય દ્રાવણમાં વિદ્યુતનું વહન કરી શકે તેવા અને વિદ્યુતનું વહન ન કરી શકે તેવા કોઈ પણ પ્રકારના વીજભારીય સ્પીસીઝ બનવાની ક્રિયા. ફરીથી શબ્દો કે જલીય દ્રાવણમાં વિદ્યુતનું વહન કરી શકે તેવા તેમજ વિદ્યુતનું વહન ન કરી શકે તેવા કોઈ પણ પ્રકારના વીજભારીય સ્પીસીઝ બનવાની ક્રિયાને આયનીકરણ કહે છે. આવી સ્પીસીઝમાં આયન યુગ્મો અને વિયોજિત આયનો એમ બંનેનો સમાવેશ કરી શકાય. એટલે આ વિયોજિત આયનો તો એને પણ વીજભારીય સ્પીસીઝ કહી શકાય, આયન યુગ્મો એને પણ વીજભારી સ્પીસીઝ કહી શકાય. હવે પ્રશ્ન આવો છે કે વિયોજિત આયનો છે એ વિદ્યુતનું વહન કરી શકે પણ આયન યુગ્મ એ વિદ્યુતનું વહન શા માટે ન કરી શકે? વીજભાર તો આને પણ છે, આને પણ છે. પણ યાદ રાખો, વીજભારનું વહન એટલે કે વિદ્યુતનું વહન.
હવે વિદ્યુતનું વહન કરવા માટે શું કરવું પડે? તો વિદ્યુતનું વહન કરવા માટે આપણે ધારો કે કોઈ વસ્તુને અહીંયાથી અહીંયા લઈ જવી છે, તો એ વસ્તુને ધારણ કરવી પડે, મીન્સ કે આપણે એને પકડવી પડે અને પછી એને ત્યાંથી આ સ્થાને લઈ જવી પડે. હવે આપણે એવું વિચારીએ કે વિદ્યુતનું વહન એટલે વીજભારનું વહન. હવે વીજભારનું વહન તો સામાન્ય રીતે ઋણ વીજભારનું જ વહન થાય છે, ક્યારે ધન વીજભારનું વહન થતું નથી, બરોબર છે? એટલે આપણે સમજવા માટે જ ખાલી આપણે આવું વિચારીએ છીએ. દાખલા તરીકે આપણે ઋણ વીજભારનું વહન વિચારવું છે, તો ઋણ વીજભારને ધારણ કરવો પડે. હવે ઋણ વીજભારને ધારણ કોણ કરી શકે? તો જે ધન વીજભારિત કણ અથવા સ્પીસીઝ હોય એ ઋણ વીજભારને ધારણ કરી શકે અને પછી એનું વહન કરાવી શકે. તો તમે જુઓ કે ધન વીજભારિત સ્પીસીઝ એ સ્વતંત્ર હોવી જોઈએ, ઋણ વીજભારને તો જ ધારણ કરી શકે અને પછી એનું વહન કરાવી શકે. એવી રીતે ધારો કે ધન વીજભારનું વહન કરાવવું છે, તો ધન વીજભારને ધારણ કરવો પડે. તો ધન વીજભારને ધારણ કોણ કરી શકે? તો જે ઋણ વીજભારિત સ્પીસીઝ હોય એ જ ધારણ કરી શકે. એટલા માટે વિયોજિત આયનો છે એ વીજભારનું વહન કરી શકે. હવે આપણે આયન યુગ્મને વિચારીએ. ધારો કે Na+ અને Cl- બંને આયનો એકબીજા સાથે જોડાયેલા આયન યુગ્મ તરીકે છે. હવે એને કોઈ વીજભારનું વહન કરાવવું છે તો એને ધારણ કરવો પડશે. ધારો કે એ ઋણ વીજભારને ધારણ કરવા માટેનો પ્રયાસ કરે તો ઘટના શું બનશે? તો ઋણ વીજભારને ધારણ કરવા માટે Na+ સપોર્ટ કરશે, પણ Cl- એ એને અપાકર્ષણ આપશે, એટલે કે એનો વિરોધ કરશે. એટલે ઋણ વીજભાર આ આયન યુગ્મ એ ધારણ નહીં કરી શકે. તો હવે ધારણ જ ન કરી શકે તો વિદ્યુતનું વહન નહીં થઈ શકે. એ જ રીતે ધારો કે ધન વીજભારનું વહન કરાવવું છે, પણ આ છે આયન યુગ્મ Cl- એ ધન વીજભારને ધારણ કરવાનો પ્રયત્ન કરે, પણ Na+ એ પેલું અપાકર્ષણ, સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ, એના કારણે એ ધન વીજભારને ધારણ કરવા દેશે નહીં. એનો અર્થ કે Na+ Cl- આયન યુગ્મ ઋણ વીજભારને કે ધન વીજભારને ધારણ જ નહીં કરી શકે, બાહ્ય વીજભારને, બરોબર, અને માટે એ એનું વહન પણ નહીં કરી શકે. આમ આયન યુગ્મો ક્યારેય વીજભારનું વહન કરી શકતા નથી, વિયોજિત આયનો જ વીજભારનું વહન કરી શકે છે. એટલે લખ્યું છે આવી સ્પીસીઝમાં આયન યુગ્મો અને વિયોજિત આયનો એમ બંનેનો સમાવેશ કરી શકાય. અને એવી સ્પીસીઝ એ જલીય દ્રાવણમાં ઉત્પન્ન થવાની ક્રિયા અથવા બનવાની ક્રિયા એ આયનીકરણ છે. એટલા માટે આપણે એવું કહીએ કે વીજભારનું વહન કરી શકે તેવી અને વીજભારનું વહન ન કરી શકે તેવી કોઈ પણ પ્રકારની વીજભારીય સ્પીસીઝ બનવાની ક્રિયા એને આયનીકરણ કહેવાય. અને મેં અહીંયા નોંધ લખી છે કે અભ્યાસ માટે સામાન્ય રીતે વિયોજન અને આયનીકરણ બંને સમાન ઘટના છે. એટલે આપણે દાખલા તરીકે એમ કહીએ કે ભાઈ NaCl નું આયનીકરણ, તો આપણે ડાબી બાજુ NaCl લખીએ તેની નિશાની, જમણી બાજુ Na+ ને Cl- એમ અલગ અલગ દર્શાવી દઈએ તો એ થઈ ગયું NaCl નું આયનીકરણ. હવે એ જ વાસ્તવમાં વિયોજન પણ છે. એટલે આપણે સામાન્ય અભ્યાસ માટે વિયોજન અને આયનીકરણ એને અલગ ઘટના નથી ગણતા, પણ એમ છતાં એ બંને અલગ ઘટના છે એવું આપણે જાણતા હોવા જોઈએ. હવે ત્રીજા નંબરે છે સુયોજન. તો સુયોજન એ વિયોજનથી વિરુદ્ધ ઘટના છે. સુયોજન એ વિયોજનથી વિરુદ્ધ ઘટના છે. વિયોજનમાં વિરુદ્ધ વીજભારિત આયનો છે એ એકબીજાથી છૂટા સ્વતંત્ર બને, પણ સુયોજનમાં શું થશે? તો વિરુદ્ધ વીજભારિત આયનો એકબીજા સાથે જોડાશે અને આયન યુગ્મ અથવા અણુ બનશે. એટલે કે એ વિયોજનથી વિરુદ્ધ ઘટના છે. આપણે આટલા શબ્દોથી જ સમજી જઈશું કે વિયોજનથી વિરુદ્ધ ઘટના એટલે આયનો એકબીજા સાથે જોડાય, વિરુદ્ધ વીજભારિત આયનો એકબીજા સાથે જોડાય, એ સુયોજન છે. અને મેં અહીંયા લખ્યું છે કે ફક્ત નિર્બળ વિદ્યુત વિભાજ્યોના જલીય દ્રાવણમાં જ સુયોજન શક્ય છે, બાકી અન્ય કોઈ પણ પ્રકારના વિદ્યુત વિભાજ્ય વિચારીએ તો એમાં વિયોજન અને આયનીકરણ આ બે કોમન છે. એ ચાહે પ્રબળ હોય, નિર્બળ હોય, કોઈ પણ પ્રકારના વિદ્યુત વિભાજ્ય હોય, પણ સુયોજન એક જ ઘટના એવી છે કે જે ફક્ત ને ફક્ત નિર્બળ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં જ શક્ય છે. હવે વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણની લાક્ષણિકતા. તો વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણની એક જ લાક્ષણિકતા છે અને એ લાક્ષણિકતા છે કે વિદ્યુતીય વાહકતા દર્શાવે છે. એટલે લખ્યું છે વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણ વિદ્યુતીય વાહકતા દર્શાવે છે, એટલે કે વીજ વાહક હોય છે. વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણો વીજ વાહક હોય છે, જે વિયોજિત આયનોને કારણે છે. કારણ કે વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં પહેલી ઘટના
તો વિલયન, બીજી ઘટના આયન યુગ્મ બનવાનું, અને ત્રીજી ઘટના તો વિયોજિત આયનો બનવાની. તો વિયોજિત આયનો બનશે એટલે વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણો વિદ્યુતનું વહન કરાવી શકશે. એટલે કહી શકીએ કે વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણ વિદ્યુતીય વાહકતા દર્શાવે છે, એટલે કે વીજ વાહક હોય છે, જે વિયોજિત આયનોને લીધે છે. વિયોજિત આયનો નથી તો વિદ્યુતનું વહન થઈ શકશે નહીં, પરંતુ વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણમાં વિયોજિત આયનો હાજર હોય છે અને એના કારણે તે વિદ્યુતીય વહન દર્શાવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડિયો લેક્ચર ગમ્યો હોય તો લાઈક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચર્સનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડિયો લેક્ચરમાં.